જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ। હું છું શોભના જોશી મિત્રો, અને એક એવો વિડીયો લઈને આવી છું મિત્રો, કેમ કે મને શ્રાવણ મહિનો ચાલે છે, મને યાદ આવ્યું મહાદેવના મંદિર મુંબઈની અંદર મેન પ્રખ્યાત મંદિર છે એની થોડી વાત કરું છું। તો અમરનાથનું મંદિર છે ને મિત્રો, અમરનાથનું મંદિર એટલું જોવાલાયક છે અને અંદર ગુફા છે મિત્રો, ગુફાની અંદર પગથિયા ઉતરી અને આપણે દર્શન કરી શકીએ છીએ મિત્રો। અને શિવલિંગનું ત્યાં અભિષેક કરે છે અને શ્રાવણ મહિને ચાલુ છે એટલે બધા દર્શન કરવા જતા જ હશે। બીજું જોઉં તો બાબુલનાથનું મંદિર છે, તો બાબુલ નામના એક ગોવાળિયો હોય છે અને દૂધનો અભિષેક ગાય કરતી હતી, ત્યાં બાબુલનાથનો ગોવાળિયો જોવા ગયો અને જોયું તો કે લેતો આ દૂધનો અભિષેક ક્યાં કરે છે, તો ગોવાળિયો જોવા ગયો તો ત્યાં જોયું તો દૂધનો અભિષેક ગાય કરતી હતી, ત્યાં તેને શિવલિંગ જોયું, તો શિવલિંગનો મિત્રો ત્યાં શિવલિંગનું મોટું મંદિર છે અને ત્યાં બાબુલનાથ એના બાબુલ નામના ગોવાળિયા તરીકે છે એટલે બાબુલનાથનું મંદિર નામ પડ્યું છે। અને એ અત્યારે 1900માં અત્યારે મોટું મંદિર બન્યું છે અને એનો બાબુલનાથનું મંદિરનો મેં એક વિડીયો મોકલેલો છે મિત્રો, એના દર્શન કરજો। અને એક એવું છે વાલકેશ્વર મંદિરમાં કે છે, તો કેમ કે બાણનાથ ગંગા બી કહેવાય છે મિત્રો, અને રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં ગયા હતા ત્યારે રામ રોકાણા હતા અને ત્યારે ત્યાં પાણી નહોતું, તો એને રામે એક બાણ માર્યું અને જલ અભિષેક કરવા માટે એમને બાણનાથ ગંગા પ્રખ્યાત થઈ ગઈ છે। અને એ મહાદેવનું જ્યોતિ શિવલિંગ બનાવી અને ત્યાં રેતીનું શિવલિંગ બનાવી અને પૂજા કરી રામ લક્ષ્મણે, એ એટલે કે બાળ ગંગા કહેવાય છે મિત્રો। જોજો વાલકેશ્વરમાં જાઓ ત્યારે જોજો મિત્રો, અને મુંબઈમાં હશે એ લોકોએ તો દર્શન કર્યા હશે, પણ બહારથી આવતા હોય એના દર્શન કરવા લાયક છે મિત્રો। આવો ને આવો એક બીજો વિડીયો તમને કહું છું કે ધારાપુરી કે એમાં એક મંદિર છે અને શિવ મંદિર છે, એમાં ત્રિમૂર્તિ 20 ફૂટ ઊંચી મૂર્તિ છે મિત્રો, એ મંદિર બી મુંબઈની અંદર આવેલું છે, એ બી દર્શન કરવા જેવું છે મિત્રો। આમ અનેક મંદિર છે મિત્રો મુંબઈની અંદર, પણ મેન જોવા જેવા ઘણા બધા છે। અને ભુલેશ્વર કહે છે, તો ભુલેશ્વરમાં મોટું મંદિર છે મિત્રો, ભુલેશ્વરની કે છે બજાર જોયા જેવી છે, હીરા બજાર બહુ પ્રખ્યાત છે મિત્રો। અને આવો તમે ભુલેશ્વર તો તમે દર્શન કરજો ભુલેશ્વર મહાદેવના બી। જો મારો વિડીયો સારો લાગ્યો ને મિત્રો તો શેર કરજો, ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે, અને આવો વિડીયો જોતા રહેજો। અને જેવું હોય એનું કોઈ બી હોય વાત હોય તો મને કહેજો। જય મહાદેવ, જય અંબેમાં।